પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માંગીએ છીએ. મીખાનું પુસ્તક 5મો અધ્યાય અને તેની બીજી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, પણ હે બેથલેહેમ એફ્રાથા, જો કે તું એટલું નાનું છે કે યહુદાના ગોત્રમાં તારી કંઈ ગણતરી નથી, તો પણ તારામાંથી મારે માટે એક એવો પુરુષ ઉત્પન્ન થશે કે જે ઇસરાયેલમાં અધિકારી થવાનો છે, જેનો પ્રારંભ પુરાતન કાળથી, હા અનાદિકાળથી છે. મનુષ્યની પસંદગી એ મોટા મોટા વ્યક્તિઓની હોય છે, જેની પાસે સત્તા છે, ધન દોલત છે, ભણેલા ગણેલા છે. એવા વ્યક્તિઓને લોકો પસંદ કરે છે અને સારી પસંદગી છે. પરંતુ પ્રભુની પસંદગી કેવી છે? પ્રભુ એવા ગામમાં જન્મ લેવાના હતા કે જે એફ્રાથા એટલે કે બેથલેહેમ એફ્રાથા એક સરખું નામ છે. યહુદાના ગોત્રમાં એની કંઈ ગણતરી નહીં. બેથલેહેમ નાનું ગામ. જો ઈસુના જન્મ સંબંધી જો કહેવામાં નહીં આવ્યું હોત તો એ ઢંકાઈ ગયું હોત, અને એ પ્રમાણે એ નાનું ગામ છે. પરંતુ પ્રભુએ એને પસંદ કર્યું અને એ ગામમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો. એ જ ગામમાં દાઉદ જેવો વ્યક્તિ, આત્મિક ધાર્મિક એવો વ્યક્તિ ત્યાંથી ઉત્પન્ન થાય છે. તો એ સૌથી નાનું છે ગોત્રમાં, દુનિયાની રીતે કે પછી ઇસરાયેલ દેશની રીતે, પરંતુ સૌથી મોટા વ્યક્તિઓ એ ગામમાંથી ઉત્પન્ન થાય છે. આપણે ઘણી વખત એવા ગામો પસંદ કરીએ છીએ કે જેમાં સુવિધા હોય, અને કદાચ છોકરીને સાસરે આપવાનું હોય તો પણ સારા ગામો હોય તો એ લોકો આપે છે. નાનું ગામ હોય, રસ્તાઓ નહીં હોય, અને આમ તેમ જવાનું હોય, અને તાલુકામાં અને જિલ્લામાં એની કંઈ ગણના નહીં હોય, એવા ગામડામાં આપતા નથી. પરંતુ કદાચ એ ગામમાં ભણેલા ગણેલા વ્યક્તિઓ હોય તો પછી એમનું ભવિષ્ય ઉજ્જવળ છે એમ કરીને આપી દે છે. એક ગામ નાનું છે, સોનગઢ તાલુકાનું. કોઈ જુએ પણ ને એકદમ ફળિયા જેવું, ફળિયા કરતાં પણ એકદમ નાનું. અને એ ગામમાં એક મોટા ગામની એક છોકરીને સાસરે લઈ આવવાના હતા. એટલે લોકોને નવાઈ લાગી કે આવું બી ગામ છે કે એમ કરીને. પરંતુ હાઈસ્કૂલના ટીચર એ છોકરો હતો, અને એ પ્રમાણે એ સારા ઘરના હતા. પેલી છોકરીના માતા પિતા પણ શિક્ષક, અને પહેલો તો ખાલી એકલો જ શિક્ષક હતો. પરંતુ આમ ચરિત્રની બાબતમાં અને બધી રીતે ડિસિપ્લિનમાં. એટલે પછી કોઈકને પૂછવામાં આવ્યું કે આ ગામમાં આ પ્રમાણેના વ્યક્તિ છે એમ કરીને કીધું, તો બધાને બહુ નવાઈ લાગી ગઈ. અમારું ગામ તો બહુ મોટું ગામ. એના પછીનું આ ગામ સૌથી નાનું ગામ, અને એકદમ ખૂણામાં ગામ, ચારે બાજુથી ડુંગરા હોય એવું ગામ. પરંતુ એજ્યુકેટેડ વ્યક્તિ મળ્યા, અને તેથી એ ગામમાં એ મોટા ગામની છોકરી સાસરે આવે છે. તમારા અને મારા જીવનમાં આવી સીમા આપણે જોવા રહીએ છીએ. હા, મને આવું મોટું ગામ જોઈએ, આમ જોઈએ, તેમ જોઈએ. ત્યારે કંઈ પ્રભુ માટે સારું કરી શકાતું નથી. જેમ પ્રભુએ આપણા માટે કરેલું છે એ જ પ્રમાણે આપણે રહેવાનું છે. લખેલું હતું કે ઈસુનો જન્મ બેથલેહેમમાં થવો જોઈએ. પ્રભુ ધારે તો નહીં, મારે તો ઇંગ્લેન્ડમાં અને અમેરિકામાં, મિસરમાં, અને એ પ્રમાણે કહી શક્યો હોત. તે સમયમાં મિસર બહુ મોટું હશે, પરંતુ પ્રભુ એવા બેથલેહેમમાં જ જન્મ લે છે. આજે આપણા માટે પણ સેવા નાના ગામમાંથી જો પ્રભુએ શરૂઆત કરી હોય, કદાચ ભણેલા લોકો નથી એવા લોકો મધ્યથી તમારી સેવા શરૂ કરો, એવી રીતના પ્રભુ કહે, તો આપણો જવાબ શું છે? આપણો જવાબ શું છે? આપણો રિસ્પોન્સ શું છે? આપણને એવું લાગે કે નહીં, મારે તો મારા લેવલના લોકોને પ્રચાર કરવો છે, તો કદી પણ આપણે પ્રચારમાં આગળ વધી શકીશું નહીં. એક વ્યક્તિએ લગ્ન કરવું હતું, અને એણે લાંબુ લિસ્ટ આપ્યું કે મને તો આ જ પ્રમાણેના પેન્ટિકોસ્ટલનો સેવક નહીં જોઈએ, CNIનો પાળક જોઈએ. પરંતુ એ પ્રમાણેનું મળવાનું મુશ્કેલ હોય છે. અને જે મળે તે જ્યારે આપણે સ્વીકારીએ છીએ, પ્રભુની બીક રાખવાવાળું હોય, તો પછી એ લોકો સેવામાં વૃદ્ધિ પામે છે. પરંતુ આવા નીતિ નિયમો બાંધી દઈએ છીએ ત્યારે આપણે ખતરામાં પડીએ છીએ. જો સેવા કરવા માગો છો, અભણ વ્યક્તિઓથી પણ
કરો અને એવા નાના ગામોથી કરો, નાના જૂથોથી કરો અને નાના બાળકોથી કરો તો તમારી સેવા મિનિસ્ટ્રી ધીમે ધીમે આગળ વધશે. એક દિવસે મેં એક લાઈવ સાંભળતી હતી. તેમાં એક બાબત મને પહેલી વાર જાણવાની મળી. એ ખુરશીઓ ગોઠવતા ખુરશીઓ ગોઠવી દીધી અને બધું જ વ્યવસ્થિત કરી દીધું. પછી ઘણા સમય થઈ ગયો હતો. બીજા દિવસે રવિવાર એટલે પેલો સેવક પણ ત્યાં જતો. એમને ઊંઘ આવતી હતી. બીજા લોકો ગોઠવતા હતા. એમણે કીધું કે કેટલી વાર લાગશે? તો એ પેલા ગોઠવતા હતા એમણે શું કીધું, બધું થઈ ગયેલું છે પણ હવે ખુરશી ઉપર પ્રાર્થના કરવાની બાકી છે. મને બહુ નવાઈ લાગી ગઈ. ખુરશીઓને માટે પ્રાર્થના કરવાની બાકી છે. કેમ ખુરશીઓને માટે પ્રાર્થના કરવાની કોઈ નહીં કરતું હશે, પરંતુ મેં પહેલી વાર સાંભળ્યું કે જે વ્યક્તિ આવતીકાલે આ ખુરશી પર બેસે એ આશીર્વાદિત થવું જોઈએ. એટલે એક ખુરશી પર 2-3 હજાર વ્યક્તિઓ એવી ખુરશીઓ પર એક ખુરશી પર હાથ મૂકીને પ્રાર્થના કરવાની બાકી છે. મિનિમમ એમને કલાક લાગી જાય, પરંતુ એ પણ એ લોકોએ કરી દીધું. તો એટલી નમ્રતા જો આપણામાં હોય ને તો ઘણા બધા આત્માઓ જીતી શકીશું. પછી મને પણ શીખવાનું મળ્યું કે જે વ્યક્તિઓ આપણો સંદેશો સાંભળે છે, આપણે જે પ્રચાર કરીએ છીએ તે સાંભળે છે, એ વ્યક્તિઓને માટે આપણે કેટલી પ્રાર્થના કરીએ છીએ. એમની પણ ઘણી બધી જરૂરિયાતો હોઈ શકે છે. એમના માટે આપણે કેટલી પ્રાર્થના કરીએ છીએ. આપણે તો ખાલી આપણું કામ કરીએ છીએ, પણ એ લોકો પ્રભુમાં જોડાઈ રહે. એમના પ્રશ્નો છે એ પ્રશ્નોમાંથી પ્રભુ એમને બહાર કાઢે. એ લોકો કહે ત્યારે નહીં, પરંતુ આપણી ફરજ થઈ પડે છે કે આપણે એમના માટે પ્રાર્થના કરીએ. ત્યારે મિનિસ્ટ્રી આગળ વધે છે. પરંતુ આપણને આવું નાનું કામ કરવાનું ગમતું નથી. આપણે તો પ્રચાર કરવા માગીએ છીએ. પ્રચાર કરીશું. જે વ્યક્તિઓ આપણા હાથમાં છે એમને કેવી રીતના પ્રેમથી રાખવાના, એમને કેવી રીતના મદદ કરવી એ પણ આપણને આવડવું જોઈએ. ઘણી વખત એવું લાગે કે મારો હક છે એમની પાસેથી હું લઉં, પરંતુ એવા વ્યક્તિઓ છે કે એમને આપે છે એ પ્રમાણે બને છે. નેહેમ્યા શું કહે છે કે આ લોકો પર એટલો બોજો હતો કે મેં સુબા તરીકેનો પગાર પણ નહીં લીધો. હક હતો, પરંતુ આ લોકો પર એમનો કર વધારે પડતો હતો. તેથી એણે પોતાની જે હતું લેવાનું એ પણ નહીં લીધું. આપણે તો મારી મચડીને સામેની પરિસ્થિતિ કેવી છે એ નથી જોતા, પરંતુ પડાવી લઈએ છીએ. આપો, અમારો અધિકાર છે, અમે મહેનત કરીએ છીએ, અમારો હક છે એમ કરીને માગીએ છીએ. આ ખોટી સિસ્ટમ છે. પ્રભુ આપણને જે પ્રમાણે દોરે તે પ્રમાણે દોરવાઈને આગળ વધવાની જરૂર છે. પ્રભુ આપવા કહે છે તો આપણે ભૌતિક બી આપીએ, આત્મિક બી આપીએ, અને એવી રીતના આપણી મિનિસ્ટ્રી આગળ વધશે. તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ સહાય કરે. વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ તમે છો. તમામ શ્રોતાજનોને પ્રભુ હરેક દુઃખો સંકટોમાંથી બહાર કાઢજો. એમની જે પણ આવશ્યકતા હોય એ સર્વ પૂરી પાડો. ઈસુના નામમાં પૂરી પાડો. આ પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.